शारद पूर्ण चंद्र विलसत् स्मेराननं श्रीहरिं तुंगे पीठवरे स्थितं परिवृतं सद्भक्तवृन्दर्यथा ताराभिरविदुमर्च्यमानमुर्धा स्तैश्चन्दने कौसुमय हारे शेखर पंक्तिभिश्च हृदये शुक्लांबरं चिन्तये। श्री अक्षरधामाधिपति स्वामीनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरि कृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। बापा श्री भगवते नमो नमः। सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामीनारायण गादि आद्याचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। सदाय प्रकट ने प्रत्यक्ष सर्वावतारी सर्वोपरि श्री स्वामीनारायण बापा अपना गोपाल बापा निर्गुण बापा ईश्वर बापा श्री स्वामीनारायण गादीना आद्य आचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा सद्धर्म रत्नाकर सनातन धर्म संरक्षक विश्व वात्सल्य महोदधि वेद रत्न परम पूज्य आचार्य स्वामी जी महाराज ज्ञान महोदधि वर्तमान आचार्य स्वामी जी महाराज पूजनीय संतो वाला सत्संगी बंधुओं आजे अपनी आ निकोल कारण सत्संग गुरुवारनी सभा अहींया बधाय साथे मळी अने आजे 5 महोत्सवोनुं साथे आयोजन करवामां आव्युं छे। एक तो आपणा निर्गुण बापाए विक्रम संवत 1948 अषाढ़ी बीजना सर्वप्रथम कड़ी मंदिर में सहजानंद स्वामी महाराज ना मूर्ति पधराव्या तेने 132 वर्ष आ बीजना पूरा थया। त्यारबाद बीजो उत्सव अपना गुरुदेव जीवन प्राण स्वामी बापानी वातोनी प्रागट्य जयंती। त्रीजो उत्सव रथयात्रानो अने चौथो उत्सव आजे अषाढ़ी पाचम अपना जीवन प्राण अबजी बापाश्रीनी 6મી पुण्यतिथि ते पण आज चौथो उत्सव अने 5મી आपणी गुरुवारनी कारण सत्संग सभा 5 उत्सव आज आपणे भेगा उजवी रह्या छीए। अने आ 5 उत्सवो उजववानो सद्भाग्य पाम्या आजनी आ कारण सत्संग सभाना यजमान चंपाबेन भद्रेशभाई पंचाल परिवार। आजे बहु महत्वनो दिवस छे। आपणा बापाश्रीनी पुण्यतिथि छे। बापाश्रीने कथा वार्ता बहु वाली हती। बापा के अमे निर्गुण बापा ज्यारे अमारी पासे वृषपुर आवता त्यारे सवाરના 4 वागे मंगल आरती थई जाय અને પછી કથા વાર્તા નિર્ગુણ બાપા ચાલુ કરે તે બપોરના 12 વાગ્યા સુધી વચ્ચે 1 કલાક સંતો હરે કરે ઠાકોરજી જમાડે એટલી વાર રિસેસ વળી પાછી કથા ચાલુ થઈ જાય તે બાપા કે રાતના 12 વાગ્યા સુધી કથા વાર્તા ચાલે। આવી કથા વાર્તા બાપાશ્રીને પ્રિય હતી અને આજે એ બાપાશ્રીની 96મી પુણ્યતિથિ છે।
અને એ પુણ્યતિથિ ઉજવવાનો લાભ આ ચંપાબેન અને ભદ્રેશભાઈ એમને પ્રાપ્ત થયો છે. તો બસ જે બાપાશ્રીને વાલું હતું એ આપણને વાલું રાખવાનું. સમજ્યા? આપણે ગુરુવારની સભા એકે પાડવી જોઈએ નહીં. ધંધા તો થાલા જ કરવાના ભાઈ. આગળ ધંધા, પાછળ ધંધા, ધંધા ધંધા ધંધા. ધંધા में हरि ધ્યાન લગાવે સોય પ્રભુ કા બંદા. હવે આપણે વિચારી લેવાનું, આપણે માયાના બંદા છીએ કે ભગવાનના બંદા છીએ? ભગવાનના બંદા હોઈએ તો આપણી આ ગુરુવારની કારણ સત્સંગ સભામાં બંને પતિ પત્ની કોઈએ બેમાંથી એકે આ સભા આપણે પાડવી જોઈએ નહીં. આજથી નિયમ બંનેને બાપાશ્રીની પુણ્યતિથિ અને તમને આજે આ યજમાન પદનો લાવો મળ્યો તો આજથી ફરજિયાત એકે ગુરુવાર ચૂકવાનો નહીં. દૂર છે નહીં, નજીકમાં જ રહેવાનું છે. એટલે આ તો એમના નિમિત્તે એમને તો ખરું જ, યજમાનને તો આ ભલામણ છે જ, પણ દરેકને જે આપણે બધા જ આ કારણ સત્સંગ સભામાં લાભ લઈએ છીએ એ આપણે બધાએ ખટકો હોવો જોઈએ કે મારી એક પણ ગુરુવારની સભા પાડવી જોઈએ નહીં. આવો દરેક ભાઈઓ બધાએ આપણે ખટકો રાખવાનો. આજે આપણી સભામાં એક નવા બાપાના બાળક એનો પણ ઉમેરો થયો, ડોક્ટર સાહેબનો, એનો પણ આપણને આનંદ છે. ભગવાન પણ ડોક્ટર અને એ પણ ડોક્ટર. ભગવાન જીવાત્માના ડોક્ટર અને એ શરીરના ડોક્ટર, દેહના ડોક્ટર. પણ એમણે પણ આજે નિયમ રાખ્યો, હું દર ગુરુવારે સભામાં આવી જઈશ. ખૂબ ધન્યવાદ. તાળીઓથી આપણે વધાવી લઈએ. કારણ કે ડોક્ટરનો બિઝનેસ એવો છે, હાજે જ ચાલુ થાય. ખરું ને ભાઈ? સાંજ પડે અને તમે જો બધા જે ડોક્ટરો તમને બોલાવે, ટાઈમ કયો આપે? હાજર 5 વાગ્યા પછી આવજો. શું કે? પછી રાત 10 વાગે 11 વાગે. પણ એમને પણ આપણે સ્વામિનારાયણ બાપા, સાંઈ બાપાની એમના વતી આપણે પ્રાર્થના કરીએ કે એમને પણ ભગવાન એવી શક્તિ આપે કે વીકમાં એક દિવસ ગુરુવાર આપણો બોર્ડ જ મારી દેવાનો. બોર્ડ હોય ને રવિવારે રજા રહેશે એવો બોર્ડ મારો છો ને ભાઈ, હે? એવો એક રવિવારે રજા, એની સાથે વિશેષ બોર્ડ મારી દેવાનો. ગુરુવારે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી રજા, એવો વિશેષ બોર્ડ મારવાનો. ભગવાનને પેશન્ટ મોકલવા હશે તો ગમે ત્યાંથી મોકલી દેવાના છે. મોકલી દેશે ને. કદાચ આપણે દવાખાનું ખુલ્લું રાખીશું અને કોઈ પેશન્ટ નહીં આવે તો શું કરશું? અને આપણે કદાચ ભગવાનને માટે સમય કાઢીશું, કથા વાર્તા માટે સમય કાઢીશું, તો બીજે દિવસે ભગવાન ડબલ પેશન્ટ આપી દેશે. ભગવાનને મોકલવા છે ને. એટલે એ પણ આજે જ્યારે આપણી આ કારણ સત્સંગ સભામાં એક નવા બાપાના બાળક એમનો પણ ઉમેરો થાય છે, તેનો પણ આપણને આનંદ છે. આજના યજમાન જે ચંપાબેન ભદ્રેશભાઈ પંચાલે જે આજનું યજમાન પદ લીધું છે, તો એમના પિતા શ્રી રમણભાઈ શંકરભાઈની બીજી વાર્ષિક પુણ્યતિથિ પ્રસંગે એમણે આ યજમાન પદ લીધું છે. ભગવાન બાપા, સાંઈ બાપાને પ્રાર્થના કરીએ રમણભાઈને વધુ વધુ મૂર્તિનું સુખ આપે, તેમજ તેમની સુપુત્રી મૌલિકાના જન્મદિન નિમિત્તે, બર્થડે નિમિત્તે બીજા બધા ક્યાંક બગીચામાં બર્થડે મનાવવા જાય. આપણે બર્થડે ક્યાં મનાવવાની? ભગવાન બાપા, સાંઈ બાપાના સાનિધ્યમાં. અને આના જેવી બર્થડે કોઈ થાય? બીજી જગ્યાએ બર્થડે ઉજવે ને તો શું કરે? પશ્ચિમી સંસ્કૃતિ અપનાવે. શું કરે? પશ્ચિમી સંસ્કૃતિ. એટલે કેક કાપે
અને મીણબત્તી ઓલાવે. શું કરે? પશ્ચિમી સંસ્કૃતિમાં શું છે? કાપે અને ઓલવે. ભાઈ હવે તમારું જીવન ઓલાવવાનું થયું છે. જ્યારે આપણી ભારતીય સંસ્કૃતિમાં શું છે? પ્રગટાવો. ભારતીય સંસ્કૃતિ આપણી પ્રગટાવો. જીવનને આ દીપ જ્યોતથી એવું જ્યોતિમાન બનાવો કે તમારું જીવન પ્રકાશમય થઈ અને દીપી ઉઠે. આ આપણી ભારતીય સંસ્કૃતિ. તો ભગવાનના સાનિધ્યમાં એમના જન્મદિન નિમિત્તે તેમના સર્વ કાર્યમાં બાપા ભેળા પડે. સુપુત્રી વૃષા અને સુપુત્ર વૈભવના એન્જિનિયરિંગના અભ્યાસમાં પણ બાપા ભેળા પડે. તે નિમિત્તે સ્વામિનારાયણ બાપા, સાંઈ બાપા, પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજને પ્રસન્ન કરવાને માટે આજની આ સભાનું યજમાન પદ બહુ જ ભાગ્યશાળી. કારણ કે 5 ઉત્સવોનું યજમાન પદ આજે આ પરિવારને, ચંપાબેનને અને ભદ્રેશભાઈને પ્રાપ્ત થયું છે. તો ભગવાન બાપા, સાંઈ બાપાને પ્રાર્થના કરીએ એમના સંકલ્પ બાપા પૂરા કરે. અને એ સાથે આગળ જે કીધું તે પ્રમાણે એટલી વિનંતી કે હવે પછી આપણી ભદ્રેશભાઈ, બરોબર ને, આપણી ગુરુવારની સભા કાયમ આપણી ફરજિયાત તમારે બંને પુત્ર પરિવાર સાથે, બરોબર, આપણી આ કારણ સત્સંગ સભામાં આપણે લાભ લઈએ, જેથી આપણા જીવનની હંમેશા ઉન્નતિ સદાય. શિક્ષાપત્રીની આપણી કથા ચાલે છે. આજે 21 થી 25 શ્લોક અહીંયા આપણે બધાએ સાંભળ્યા. જે વૈભવ કુમારે કીધું કે ભાઈ પહેલી વખત માઇક હાથમાં લીધો છે, પણ પ્રયત્ન કર્યો છે, પુરુષ પ્રયત્ન, પરમેશ્વરની કૃપા, ભગવાન જરૂર એમને ખૂબ ખૂબ આગળ વધારે. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આજે ભલે જોઈને બોલ્યા પણ બીજી વખત મુખપાઠ કરીને પણ અહીંયા ભગવાન બાપા, સાંઈ બાપાની આગળ એ શિક્ષાપત્રના શ્લોકો બોલે એવી ભગવાન બાપા, સાંઈ બાપા ખૂબ બળ બુદ્ધિને શક્તિ આપે. ગયા ગુરુવારે આપણે 18 શ્લોક પૂર્ણ કર્યા હતા. આજે 19મો શ્લોક. અગ્રાયનેન પક્વમ યદ અન્નમ તદુદકમ ચન જગન્નાથ પુરમ હિત્વા ગ્રાહ્ય કૃષ્ણ પ્રસાદ્યપી. શ્લોકનો અર્થ, જે આપણો 5મું વર્તમાન, ગ્રહસ્થના પંચવર્તમાન, દારૂ પીવો નહીં, માંસ ભક્ષણ કરવો નહીં, ચોરી કરવી નહીં, વ્યભિચાર કરવો નહીં, અને વટલવું નહીં ને વટલાવું નહીં. એટલે કે જ્યાં ત્યાં જેવો તેવો જેનું તેનું ખાવું પીવું નહીં. એમાં 5મું જે વર્તમાન, જ્યાં ત્યાં જેવું તેવું જેનું તેનું ખાવું પીવું નહીં. ડોક્ટર સાહેબ આ જો પાડે ને તો તમારે પાસે કોઈને આવવું ન પડે, ખરું ને? જ્યાં ત્યાં જેવું તેવું જેનું તેનું ખાવું પીવું નહીં. તો કોઈને પણ ડોક્ટર પાસે જવું પડે નહીં. આ 5મું વર્તમાન સ્વામિનારાયણ ભગવાન આ શ્લોકમાં કહે છે કે જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય, તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે ભગવાનની પ્રસાદી ચરણારવિંદના મહાત્માએ કરીને પણ લેવો નહીં. ક્યાં? જગન્નાથપુરી વિના બીજા સ્થાનકને વિશે. જગન્નાથપુરી કઈ? જગતના નાથ એવા સ્વામિનારાયણ ભગવાન. સમગ્ર જગતના નાથ એવા કોણ? સ્વામિનારાયણ ભગવાન. એમને રહેવાનું જે સ્થાન તે જગન્નાથપુરી. સર્વ જગતના નાથ એવા સ્વામિનારાયણ ભગવાન, તેમનું ધામ, તેમને રહેવાનું સ્થાન તે જગન્નાથપુરી. એવી આપણી જગન્નાથપુરી એટલે મણિનગર ધામ. મણિનગર ધામમાં પ્રસાદ લેવાનો કોઈ દોષ નથી, પણ એ સિવાય બીજે જ્યાં ત્યાં જેવું તેવું જેનું તેનું ખાવું પીવું
નહીં. ઘણા બધા એવા ધર્મવાન હોય, નોકરીએ જતા હોય તો પાણી પણ પોતાનું ભેગું ભરી જાય. એટલે ઓફિસમાં જે પાણીનો થર્મસ કે જે કાંઈ મૂક્યું હોય એ તો બધા પાણી પીતા હોય, અને કેટલાક ઊંચેથી પીએ અને કેટલાક મોઢે માંડીને પણ પીએ, ખરું ને? હવે એમાં બધા પ્રકારના હોય. પાણી પીનારા કોઈ રોગી હોય, કોઈ ટીબી વાળો હોય, કોઈ કેન્સર વાળો હોય, કોઈ ડાયાબિટીસ વાળો હોય, બધા પ્રકારના આવે. કોઈએ મોઢે માંડીને પાણી પીધું, કોઈએ ઊંચેથી પીધું, પણ બધું એકનું એક. હવે ત્યાં પાણી પીએ અને ક્યાંક ચેપ લાગી જાય. એટલે બે વાતે, એક તો આપણો ધર્મ પણ પડાય અને બીજું આપણું શરીર સ્વાસ્થ્ય પણ સારું રહે. એટલે આ ભગવાન આજ્ઞા કરે છે, જેના હાથનું રાંધેલું અન્ન ખપતું ન હોય તેના હાથનું રાંધેલું અન્ન ખાવું પીવું નહીં. કે ત્યાં હોટલોમાં કે જ્યાં ત્યાં ક્યાંય પણ ખાવું પીવું નહીં. ગયા ગુરુવારે આપણે કીધું હતું, હોટલના માલિકો પોતે ઘેરથી ટિફિન લઈને આવે. શું કરે ભાઈ? સાચી વાત ને? હોટલના માલિકો પોતાનું ટિફિન ઘેરથી લઈને આવે, કારણ કે જાણે છે મારી હોટલમાં કેવું બને છે. પોતે હોટલમાં ખાતો નથી અને બીજા બધા. એટલે ભગવાન અહીંયા કહે છે કે જ્યાં ત્યાં જેવું તેવું, જેનું તેનું, જેના હાથનું ખપતો ન હોય તેના હાથનું ખાવો નહીં. અને જગન્નાથપુરીને વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નહીં. તે જગન્નાથપુરી કઈ? તો જે મેં આગળ કીધું તે આપણું મણિનગર ધામ. મણિનગર ધામમાં જે ઉત્સવો થાય અને મણિનગર ધામના જ્યાં જ્યાં ઉત્સવો થાય ત્યાં ત્યાં આપણે જઈએ તો ત્યાં પ્રસાદ લેવામાં દોષ નથી. કારણ શું? એક વસ્તુ કારણ સમજી લો. તમે બધા જ નજરે નિહાળો છો, મણિનગર ધામમાં જે ઉત્સવો અથવા તો મણિનગર ધામના ઉત્સવો બહાર પણ ક્યાંક હોય તો તમને બધાને ખબર છે, મણિનગર ધામના ઉત્સવોમાં જ્યાં જ્યાં રસોડું હોય ત્યાં દેખરેખ કોની હોય? સંતોની. સંતો સતત 24 કલાક માથે ને માથે હોય. એટલે ત્યાં જે પ્રસાદ બને એ લેવામાં દોષ નથી. એ જે ભગવાને આજ્ઞા કરી છે, ગાળેલું પાણી વાપરવું, ગાળીને તેલ ઘી વાપરવું વગેરે, જે ભગવાનની આજ્ઞા, તેનું પાલન સંતો માથે રહીને કરાવે. માટે ત્યાં પ્રસાદ લેવામાં દોષ નથી. પછી ત્યાં પછી એમ કરીએ કે હા આના ભેગો નહીં બેવું, આના ભેગો નહીં બેવું, તો ત્યાં એ મહારાજ ના પાડે છે. ત્યાં પ્રસાદ લેવામાં દોષ નથી. સ્વામિનારાયણ ભગવાન પોતાને આશ્રિત જે સત્સંગીઓ તેમણે પાલન કરવાનું પાંચમું વર્તમાન, જે વટલવું નહીં અને વટલાવવું નહીં, તેને કહે છે. અમારા આશ્રિત સ્ત્રી પુરુષ તેમણે ક્યારે પણ પોતાના વર્ણ, આશ્રમ તથા આચાર તે થકી વિરુદ્ધ હોવાથી ભોજન કરવા યોગ્ય ન હોય તેવા મનુષ્ય રાંધેલ અન્ન, જે ભક્ષ્ય ભોજ્યાદી તથા તેવા મનુષ્યના પાત્રનું જળ તથા તેવા મનુષ્યના પાત્રમાં રહેલું ભગવાનની પ્રસાદી ચરણામૃત હોય તો પણ જગન્નાથપુરી જે સ્વામિનારાયણ ભગવાન તેનું ધામ, તે વિના અન્ય સ્થળને વિશે ગ્રહણ ન કરવું. ગામના તથા વનના પશુની હિંસા કરવાથી અને અગ્રાહ્ય મનુષ્ય રાંધેલ અન્ન ખાવાથી સંકરીકરણ પાપ લાગે છે. સંકરીકરણ એટલે શંકરજાત. સંકરીકરણ એટલે શંકરજાત. ઓલો આ હોય, ઓલો આ હોય, એવું એને પાપ લાગે છે. માટે સંકરીકરણ પાપ જેને લાગે તેને પ્રાયશ્ચિત શું?
એનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં બતાવે છે, યાજ્ઞવલ્ક્ય શ્રુતિમાં. એ જો આપણે ન ખપે તેનું ખાઈએ, બહાર જ્યાં ત્યાં ખાઈએ, તો એનું પ્રાયશ્ચિત, એ પાપનું પ્રાયશ્ચિત 1 મહિના સુધી. શું? 1 મહિના સુધી આપણા જે જવ આવે છે ને, જવ તો જોયા છે ને બધા, ઘઉંના જેવા આવે, પણ ઘઉં કરતા થોડા લાંબા હોય. એ જવને શેકીને એનો લોટ બનાવવાનો, જવને શેકીને એનો લોટ બનાવવાનો. પછી એ લોટમાં પાણી નાખી અને ડગોળી નાખવાનું, અને એમાં જોઈતા પ્રમાણમાં મીઠું નાખી અને પી જવાનું. સાથો, શું કહેવાય? જવનો સાથો. 1 મહિના સુધી એને જવનો સાથો ખાવો પડે. તો જ્યાં ત્યાં જે ખાતા હોય એ પાપનું પ્રાયશ્ચિત થાય. 1 દિવસ ખાધું એટલે 1 મહિનો જવનો સાથો પીવાનો. બીજો દિવસ ખાઓ એટલે બીજો મહિનો જવનો સાથો પીવાનો. હવે રોજ ખાતા હોય એને શું કરવાનું? એટલે આવો જવનો સાથો પીવો એના કરતા જ્યાં ત્યાં જેવું તેવું જેનું તેનું ક્યારે પણ ખાવું પીવું નહીં. ખાવું નહીં ને પીવું નહીં. કારણ કે અત્યારે તો બધી જગ્યાએ રોજ તમે વોટ્સએપમાં ને પેપરમાં ને બધે જુઓ છો કાંઈક ને કાંઈ. આ કોકા કોલા ને થમ્સઅપની બોટલ હારે મકોડા નીકળે, અને કહેવાય શું કંપનીમાં પેક થઈને આવે છે, તો મકોડા ક્યાંથી પી ગયા? એટલે એના કરતા આપણા ઘરનું ખાવું ને ઘરનું પીવું, સારામાં સારું ભગવાનને રાજી કરવાનું અને આપણું અંતર ચોખ્ખું રાખવાનું. કારણ કે જેવું તેવું જેનું તેનું ખાવાથી આપણી બુદ્ધિ બગડે. આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધ ધ્રુવાનું સ્મૃતિ. જો આપણે આહાર ચોખ્ખો રાખીએ તો આપણી બુદ્ધિ ચોખ્ખી થાય, અને બુદ્ધિ જો ચોખ્ખી થાય તો વિચારો સારા આવે, નહીં તો વિચાર પણ ખરાબ આવે. ભીષ્મ દાદા દ્રૌપદીના ચીર ખેંચાયા ત્યારે ભીષ્મ દાદા કંઈ પણ બોલી શક્યા નહીં. તે વખતે જ્યારે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું ત્યારે ભીષ્મ દાદાની ઉંમર 300 વર્ષની હતી. કેટલા વર્ષની? 300 વર્ષની ભીષ્મ દાદાની ઉંમર હતી. આખા કુળમાં સૌથી વડીલમાં વડીલ કોણ હતા? ભીષ્મ દાદા હતા. છતાં પણ પોતાની એક દીકરીની ભર સભામાં લાજ લૂંટાય છે, તો પણ કઈ બોલી શક્યા નહીં. નહીં તો એનામાં તાકાત હતી, શક્તિ હતી, પણ કઈ બોલી શક્યા નહીં. અને લડાઈ થઈ તો પણ કૌરવ પક્ષે ઉભા રહ્યા. પોતે જાણે છે કે પાંડવો પાસે ધર્મ છે, નીતિ છે, એવું જાણતા હતા, છતાં પણ કૌરવો બાજુ ઉભા રહ્યા. અને જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન દ્વારા બાણસૈયા તૈયાર કરાવી દીધી અને બાણસૈયા ઉપર પોઢ્યા, ઉત્તરાયણનો દિવસ આવ્યો અને પોતાને જ્યારે દેહ મૂકવાનો સમય થયો, પાંડવો અને દ્રૌપદીજી બધા એમના દર્શને ગયા, અને ત્યારે ભીષ્મ દાદા ધર્મનો ઉપદેશ આપવા માંડ્યા. અને ત્યારે દ્રૌપદીજી એમ કહે છે કે દાદા, આજે તમે મોટી ધર્મની વાત કરો છો, તો જે દિવસે દુશાસન મારા ચીર ખેંચતો હતો તે દિવસે કેમ ન બોલ્યા? ત્યારે ભીષ્મ દાદા કહે છે કે દીકરી, તે દિવસે મારા પેટમાં દુર્યોધનનું અનાજ પડ્યું હતું. શું પડ્યું હતું? દુર્યોધનનું અનાજ પડ્યું હતું, માટે મારાથી બોલી શકાયું નહીં. આજે આ બાણ સૈયાઓ પર સૂતા સૂતા લોહીના ટીપે 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 એ કુસંગીનું અનાજ બધું નીકળી ગયું છે, ત્યારે હવે મને ધર્મનું ભાન થાય છે. જો ભીષ્મ દાદા જેવા, મૂળ નામ તો દેવવ્રત હતું ને,
દેવવ્રત નામ હતું, પણ બ્રહ્મચર્યની ભીષ્મ પ્રતિજ્ઞા કરી. આજીવન ઉર્ધ્વ રહેતા રહેનારા, બ્રહ્મચર્યનું પાલન કરનારા આવા દેવવ્રત ભીષ્મ પિતામહ, એની પણ જો દુર્યોધનનું અનાજ ખાવાથી બુદ્ધિ બગડી જતી હોય તો આપણે કઈ વાડીના મૂળા ભાઈ? એટલે જ્યાં ત્યાં જેવું તેવું જેનું તેનું ક્યારે પણ ખાવું પીવું નહીં. કૃષ્ણની ભગવાનની પ્રસાદી હોય ત્યાં કૃષ્ણ પ્રસાદ અપી શબ્દ વાપર્યો છે. ભગવાનની પ્રસાદીનું હોય તો પણ જ્યાં ત્યાં જેવું તો આપણને કોઈ એમ કે લો ને આ તો ભગવાનની પ્રસાદીનું છે, ના. આપણા મણિનગર ધામ સિવાય, આપણા મણિનગર ધામના ઉત્સવો સિવાય અથવા તો પોતાના ઘર સિવાય જ્યાં ત્યાં જેવું તેવું જેનું તેનું ક્યારે પણ ખાવું પીવું નહીં. ભગવાનનું પ્રસાદી ચરણાર્મુદ હોય ને તો પણ નહીં લેવાનું. એટલે સુધી સ્વામિનારાયણ ભગવાન ના પાડે છે. માટે આ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત સર્વ સત્સંગી ભાઈ તેમણે શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરો તે જગન્નાથપુરી જાણવી અને તે મંદિરોમાં મળતો પ્રસાદ તથા તે મંદિરમાં ઉજવાતા નાના મોટા ઉત્સવો, તે ઉત્સવ પ્રસંગે મળતો પ્રસાદ, તે પ્રસાદ લેવામાં વર્ણાશ્રમના બાધનો કોઈ પણ દોષ નથી. 20મો શ્લોક. મિથ્યાપવાદ કસ્મિશ્ચિત દપી સ્વાર્થસ્ય સિદ્ધયે નારોપ્યો નાપ શબ્દાચ ભાષણીય કદાચન. કોઈના ઉપર ક્યારે પણ પોતાના સ્વાર્થની સિદ્ધિને માટે પણ કોઈના ઉપર ક્યારે પણ મિથ્યા અપવાદનું આરોપણ કરવું નહીં અને કોઈને ગાળ તો ક્યારે પણ દેવી જ નહીં. અપશબ્દ ના રોપ્યો નાપ શબ્દાચ, ન અપશબ્દ. ખરાબ શબ્દ તો આપણા મુખમાંથી નીકળવો જ ન જોઈએ. અપશબ્દ ક્યારે પણ બોલવા નહીં, ગાળ ક્યારે પણ બોલવી નહીં અને મિથ્યા અપવાદનું આરોપણ ક્યારે પણ કરવું નહીં. કારણ કે મિથ્યા અપવાદ કરવાથી કેટલું બધું પાપ લાગે છે. જેના ઉપર તમે મિથ્યા અપવાદ કરો એના 10 જન્મના પુણ્ય, આગલા પાછલા 10 જન્મના પુણ્ય, એ બધું જ જેના ઉપર તમે મિથ્યા અપવાદ કર્યો હોય, નાખ્યો હોય, એના જે 10 જન્મના પુણ્ય એ બધા જ કોને આવે? એના પાપ બધા આને આવે અને આનું પુણ્ય બધું એને જતું રહે. જે મિથ્યા અપવાદ કોઈના ઉપર નાખે એનું 10 જન્મનું પુણ્ય જેના ઉપર મિથ્યા અપવાદ નાખે એને જતું રહે અને જેના ઉપર મિથ્યા અપવાદ નાખ્યો હોય એનું 10 જન્મનું પાપ એ બધું જ અપવાદ આરોપણ કરનારને આવે. સાંઈ બાપાની વાતોમાં પેલું દ્રષ્ટાંત આપે છે, ઓલા 4 ચૌદસ્યાની. ચોરે બેઠેલા 4 ભૂદેવો આવ્યા યાત્રા કરતા કરતા અને પૂછ્યું કે ભાઈ અહીંયા ક્યાંય સદાવ્રત મળે છે? તો કે હા, જાઓ પેલા શેઠિયાને ત્યાં મળે છે. શેઠિયાને ત્યાંથી 4 ભૂદેવો હતા એટલે 4 જણાએ કામ વેચી લીધું. એક જણો સીધું લેવા ગયો, એક જણો પાણી ભરવા ગયો, એક જણો લાકડા ભેગા કરવા ગયો અને એક જણો જ્યાં રસોડું કરવાનું હતું ત્યાં ચોખ્ખો દેવા માંડ્યો. 4 જણાએ કામ વેચી લીધું. હવે જે પેલો સીધું લેવા ગયેલો શેઠિયાએ સીધું આપ્યું. લોટ, દાળ, ચોખા, ઘી, તેલ બધું આપ્યું. એટલે ઘીની તપેલી, બીજું તો બધું જોડીમાં ભરાય, લોટ ને દાળ ને બધું, પણ આ ઘી શેમાં ભરવું? એટલે શેઠે તપેલીમાં ઘી આપ્યું. એટલે ઓલો એક હાથમાં જોડી અને બીજા હાથે તપેલી લઈને આવતો હતો. રસ્તામાં ચાલતા ચાલતા ઉપરથી સમડી સર્પને પકડીને ઉડતી ઉડતી જતી હતી. હવે બરોબર પેલી સર્પની લાળ ઓલી ઘીની તપેલીમાં પડી ગઈ.
શેમાં પડી ગઈ? ઘીની તપેલીમાં પડી ગઈ. હવે જે ભૂદેવ સીધું લઈને આવે છે એને તો આને કઈ ખબર નથી. તપેલીમાં સર્પ અને લાલ પડી ગઈ. આવ્યા ધર્મશાળામાં, ચારે જણા ભેગા થઈ અને રસોઈ બનાવી, જમ્યા અને ઝેર ચડ્યું અને ચારે જણા જય સ્વામિનારાયણ ભગવાનના ધામમાં પહોંચી ગયા. શેઠને આ વાતની ખબર પડી એટલે શેઠનો તો કઈ વાંક હતો નહીં આમાં. એટલે શેઠે ગામના ભૂદેવોને બોલાવી અને આ ચારે ભૂદેવોનો અંતિમ સંસ્કાર વિધિની બધી કાર્યવાહી કરી. હવે બરોબર આ ચાર ભૂદેવો જ્યાં મૃત્યુ પામ્યા એટલે ચિત્રગુપ્તએ ધર્મરાજાને પૂછ્યું, આ ચાર બ્રહ્મત્યા કોના ઉપર લખું? કારણ શેઠને આમાં કઈ ખબર નથી, શેઠનો કઈ વાંક નથી. એને તો શુદ્ધ ભાવથી સીધું આપ્યું છે. હવે ત્યારે પેલી સમણીનો પણ વાંક નથી, એ તો સર્પ એનું ખાસ છે એટલે લઈને જાય છે. ત્યારે સર્પનો પણ વાંક નથી, મોતના મુખમાં છે. સર્પ મોતના મુખમાં છે, એના મોઢામાંથી લાળ પડી ગઈ, સર્પને પણ ખબર નથી. ત્યારે જે ભૂદેવ સીધું લઈને આવ્યો છે એમને પણ ખબર નથી. તો આ ચાર બ્રહ્મત્યા લખવી કોના ઉપર? બરોબર ચિત્રગુપ્ત અને ધર્મરાજા વાતચીત કરે છે ત્યાં ઓલા ચોરે બેઠેલા ચૌદસિયા એટલે ભગવાને ના પાડી, જ્યાં ત્યાં ઓટલે બેવું નહીં, ઓટલે બેસવામાં આ જ થાય. ઓલા ચોરે બેઠેલા ચૌદસિયા બન્યું એવું, આ ચાર જણાને સ્મશાનમાં લઈ ગયા અગ્નિ સંસ્કાર કરવા. ત્યાં બીજા બે ત્રણ ભૂદેવો આવ્યા. એમને પણ પૂછ્યું કે ભાઈ ગામમાં ક્યાંય સદાવ્રત મળે છે? ત્યાં ઓલા ચોરે બેઠેલા ચૌદસિયા ચારે જણા બોલ્યા કે હારે કે જાઓ પેલા શેઠને ત્યાં, ચારને ઠેકાણે પડ્યા, હવે તમારો વારો. આવું જ્યાં મિથ્યા અપવાદનું આરોપણ કોના ઉપર કર્યું? શેઠના ઉપર. શેઠના ઉપર મિથ્યા અપવાદનું આરોપણ કર્યું એટલે તરત જ ધર્મરાજાએ ચિત્રગુપ્તને કીધું કે ચાર બ્રહ્મત્યાનું પાપ આ ચૌદસિયા ઉપર લખી નાખો. વગર ભગરનું જાણ્યા જોયા વિના કોઈના ઉપર મિથ્યા અપવાદનું આરોપણ કરવો નહીં. સ્વામિનારાયણ ભગવાન તો પ્રથમ પ્રકરણના વચનામૃતમાં ત્યાં સુધી કહે છે, કદાચ આપણી નજરે જોયેલી વાત હોય ને તો પણ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તેને ક્યારે પણ ફજેત કરવો નહીં. એકાંતમાં બોલાવી પ્રેમથી તેને ભલામણ કરવી, પણ ભગવાન કે તેને ફજેત કરવો નહીં. ત્યાં સુધી સ્વામિનારાયણ ભગવાન પ્રથમ પ્રકરણના વચનામૃતમાં કહે છે. માટે ક્યારે પણ મિથ્યા અપવાદનું આરોપણ કરવું નહીં. જે માણસ પારકાના ઉપર ઈર્ષા કરી અને તે ઈર્ષાથી બીજાઓની આગળ આ વ્યક્તિએ આવું પાપ કર્યું છે એવું મિથ્યા અપવાદનું આરોપણ કરે છે તો તે મિથ્યા અપવાદ મૂકનારને ડબલ પાપ લાગે છે. માટે આવો મિથ્યા અપવાદ ન કરવો. અને બીજું, ક્યારે પણ ગાળ બોલવી નહીં, અપશબ્દ બોલવા નહીં. મીઠી વાણી બે વસ્તુ રાખવાની. શું? ગયા વખતે આપણે ગયા ગુરુવારે કીધું હતું, આ અને આ ચોખ્ખા રાખવાના, આ અને આ ચોખ્ખા રાખવાના. હાથને ક્યારે મેલા થવા નહીં દેવાના, શુદ્ધ રાખવાના. કહેતા હાથે કરીને કાંઈ પણ ચોરી કર્મ કરવાનું નહીં. અને આંખ ચોખ્ખી રાખવાની. આંખે કરીને ક્યારે પણ કોઈની ઉપર ખોટી નજર નાખવી નહીં. આજના શ્લોકમાં ભગવાન કહે છે કે મિથ્યા અપવાદ આરોપણ કરવો નહીં અને ગાળ બોલવી નહીં. એટલે બે, અહીંયા ગોળ, શું? એ ગોળ અને અહીંયા બરફ. સમજી ગયા? અહીંયા ગોળ, સાકર, ગોળ રાખો, સાકર રાખો, અને અહીંયા બરફ. આ મીઠું અને આ ઠંડુ. શું? આ મીઠું અને આ ઠંડુ. આ બે કરવાનું. આંખ ચોખ્ખી રાખવાની, હાથ ચોખ્ખા રાખવાના, અહીંયા બરફ રાખવાનો અને અહીંયા સાકર રાખવાની.
ભિખારી ભિક્ષા માગતો હતો. માગતો માગતો આવું કંઈક સરસ માજીરા જેવું ઘર આવ્યું, દિલદાર માજી. એટલે અહીંયા ભિક્ષા માંગવા આવ્યો કે માજી 3 દાડાનો ભૂખ્યો છું, કંઈ ખાવાનું આપો ને. ત્યારે એટલે માજી કહે છે કે બીજું તો કાંઈ નથી, પણ કઢી વધી છે એટલે કઢી તને આપું. તો પણ તું લઈ શેમાં જાય, તારી પાસે કાંઈ છે તો નહીં. તો પોતે ભિક્ષુ કે જોડીમાંથી પેલા દેશી નળિયા આવે ને, દેશી નળિયા ગોળ, હવે તો કદાચ કોઈ જોયા આવું તો દેશી નળિયા આવતા પહેલા એવું નળિયું કાઢ્યું. એટલે નળિયું કાઢ્યું એટલે કે માજી આમાં કઢી રેડી દો. ત્યારે માજી કહે છે આમાં કઢી રહેશે ક્યાં, આ બાજુથી નીકળી જશે, આ બાજુ નીકળી જશે. તો માજી એક કામ કરો ને, ઘરમાં થોડી ઘણી ખીચડી હોય તો આપો, 2 બાજુ ડાટો ભરાવી દો. એટલે કઢી ભેગી ખીચડી માગી. પછી એટલે માજી કે પણ તું અહીંયા જ ખાઈ લે. તો કે ના, અહીંયા નહીં કહું મારે, પણ તું રસ્તામાં જઈશ તો કચરો પડશે, કંઈક ઢાંકી દે. તો કે માજી ઘરમાં રોટલો તો આપો ને, ઢાંકી દઉં. એટલે માજી પાસે રોટલો માગી લીધો, કઢી માગી લીધી, ખીચડી માગી લીધી અને રોટલો માગી લીધો, અને બધું માજીએ આપ્યું. મીઠી હતી તો બધું મળી ગયું. એટલે ગાઢ અપશબ્દ ક્યારે પણ બોલવા નહીં. ત્યાર પછી 21મો શ્લોક જે આજે બોલ્યા, દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વીનામ ચ સતામપી વેદાનામ ન ચ કર્તવ્યા નિંદા શ્રવ્યા ન ચ ક્વચિત. કે અમારા આશ્રિતે દેવતા, તીર્થ, વિપ્ર, સાધ્વી અને સત્પુરુષ એની ક્યારે પણ, અને વેદ એની ક્યારે પણ નિંદા કરવી નહીં, કરવી નહીં અને સાંભળવી પણ નહીં. દેવ, તીર્થ, વિપ્ર, બ્રાહ્મણ, સાધ્વી, સત્પુરુષ અને વેદ એની નિંદા ક્યારે પણ કરવી નહીં અને સાંભળવી નહીં. સ્વામિનારાયણ ભગવાને આપણને કીધું, રોજ આપણે બોલીએ છીએ નિર્વિકલ્પ ઉત્તમતીમાં, નિંદત નહીં કોઈ દેવ, કોઈ દેવની નિંદા નહીં કરવાની. સૌના દેવ સૌની રીતે સાચા છે. પૈસાની નિંદા કરાય? રૂપિયાની જગ્યાએ સાચો છે, 5 રૂપિયા 5ની જગ્યાએ સાચા છે. તમારી પાસે 500ની કે 1000ની નોટ આવી ગઈ કે 2000 નોટ આવી ગઈ એટલે શું 5 રૂપિયાની 10 રૂપિયાની નિંદા કરાય? જેની પાસે એ છે એને એનું મહત્વ છે, અને જેની તમારી પાસે 500ની નોટ છે તો તમને 500નું મહત્વ છે. જેની પાસે 10ની નોટ હશે એને 10નું મહત્વ હશે. પણ આપણે એને એમ કહીએ, શું તારી 10ની નોટમાં તો કાંઈ નથી. પણ ત્યારે પેલાને શું થાય? દુઃખ લાગે ને. એટલે ક્યારે પણ ભગવાન કે કોઈ પણ દેવની નિંદા કરવી પણ નહીં અને સાંભળવી પણ નહીં. ત્યાર પછી આગળ ભગવાન કહે છે, તીર્થને વિશે પણ કોઈ દેવની નિંદા કરવી નહીં. જે દુર્બુદ્ધિ પુરુષો તીર્થ અને દેવ પ્રતિમાની નિંદા કરે છે તે વર્ણશંકર પુરુષોના વંશનો નિશ્ચય ઉચ્છેદ થઈ જાય છે. એનો વંશ જતો રહે. નિંદા કરે એનો વંશ જતો રહે. દુર્યોધને શ્રી કૃષ્ણ ભગવાનની નિંદા કરી. શું કર્યું? દુર્યોધને શ્રી કૃષ્ણ ભગવાનની નિંદા કરી. શિશુપાળે શ્રી કૃષ્ણ ભગવાનની નિંદા કરી. જેને જેને નિંદા કરી 100 ભાઈઓ હતા. કેટલા હતા? 100 ભાઈઓ હતા. કોઈ વંશ રહ્યો? અને પાંડવો ભલે 5 ભાઈઓ હતા તો પણ વંશ રહ્યો. માટે જે નિંદા કરે છે તે નિર્વંશ થઈ જાય છે. યાજ્ઞવલ્ક્ય ઋષિ પણ કહે છે કે વેદાદિની નિંદા તે બ્રહ્મહત્યા સમાન પાપ છે. મહાભારતમાં પણ કહ્યું છે જે પોતાથી જે શ્રેષ્ઠ હોય તેમની નિંદા કરવાથી આયુષ્ય નાશ થાય છે, આયુષ્ય ટૂંકી થઈ જાય છે. આવી રીતે
શાસ્ત્રમાં કહ્યું છે. ત્યારબાદ 22મો શ્લોક, દેવતાએ ભવે દેશઈ સુરા માંસ નિવેદનમ યત પુરો જાતિ હિંસાચ ન ભક્ષમ તન નિવેદિતમ. જે દેવતાની આગળ સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય, વળી જે દેવતાની આગળ બકરા આદિ જીવની હિંસા થતી હોય, તે દેવતાને માનવા નહીં અને તે દેવતાનું નૈવેદ્ય પણ લેવું નહીં. સાત્વિક દેવ અને સાત્વિક પ્રસાદ. બંધુ, આપણા સ્વામિનારાયણ ભગવાન કેવા છે? આમ દર્શન કરીએ તો ચિત્ત ચોટી જાય, દર્શન કરવાનું મન થાય, અંતરમાં ઠાડક થઈ જાય. સૌમ્ય મૂર્તિ કેવા છે? આપણા ભગવાન કેવા છે? સૌમ્ય મૂર્તિ. એક દ્રષ્ટિએ જોઈ રહેવાનું મન થાય. અને કેટલાક દેવો, તામસી દેવો, રાજસી દેવો હોય, કેવા હોય? મૂળની માળા પહેરી હોય એટલે આમ જોઈએ તો બીક લાગે. નાનું છોકરું જુએ તો બી મરે. એટલે અહીંયા ભગવાન કહે છે, જે દેવની આગળ સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય, તેવા દેવને માનવા નહીં અને તેવા દેવનો પ્રસાદ પણ લેવો નહીં. સ્વામિનારાયણ ભગવાન કહે છે, અમારા આશ્રિત તેમણે રજોગુણી તમોગુણી પ્રધાન એવા જે દેવ દેવીઓ, તેમને ક્યારે પણ માનવા પૂજવા નહીં. ત્યાર પછી 23મો શ્લોક, દ્રષ્ટવા શિવાલયાદીની દેવા ગારાણી વર્તમાની પ્રણમ્ય તાની તદ્દેવ દર્શનમ કાર્યમાદરાત. માર્ગને વિશે ચાલતા શિવાલયાદિક દેવ મંદિર આવે તો તેને આદર થકી નમસ્કાર કરવા. આનો અર્થ વર્તમાની એટલે માર્ગને વિશે, વર્તમાની એટલે માર્ગને વિશે. મુમુક્ષુએ માર્ગને વિશે શિવાલયાદિની અશિવસ્ય અસમાનતાદ લય અશિવ, જે દુઃખ તેનો સર્વ પ્રકારે લય છે, જેમાં શિવ કોને કહેવાય? સર્વ દુઃખનો નાશ કરનાર તેને શિવ કહેવાય. તથા નિત્ય અવિચળ સુખ છે, જેમાં એવા પરબ્રહ્મ પરમાત્મા જે શ્રી સ્વામિનારાયણ ભગવાન, તેમના જે મંદિર, તેને જોઈને તે મંદિરને પ્રેમથી નમસ્કાર કરવા. શિવાલયાદિક દેવ મંદિર પ્રેમથી હાથ જોડી અને પ્રેમથી જય સ્વામિનારાયણ આદરથી નમસ્કાર કરવા, દર્શન કરવા. આ બધા છે ને શિવાલય. આલય એટલે સ્થાન. શું? આલય એટલે સ્થાન. શિવને રહેવાનું સ્થાન. હિમાલય શું થયું? હિમને રહેવાનું સ્થાન. હિમ એટલે બરફ, બરફને રહેવાનું સ્થાન હિમાલય. એમ શિવને રહેવાનું સ્થાન તે શિવાલય. શિવ એટલે અનાદિ મુક્તો. શિવ એટલે સ્વામિનારાયણ ભગવાન. આ બધા સ્વામિનારાયણ ગાદીના આશ્રિતો છે, જે આપણી આ ગુરુવારની કારણ સત્સંગ સભામાં જે આવનારા છે, એ બધાના હૃદયને વિશે કોણ રહેલા છે? કોણ રહેલા છે? સ્વામિનારાયણ ભગવાન. તો આ બધાનું જે હૃદય છે ને, એ સ્વામિનારાયણ ભગવાનને રહેવાનું સ્થાન છે. તો આ બધા કોણ થઈ ગયા? શિવાલય બની ગયા ને બધા. દરેકના અંતરમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે. તો આ બધા હરતી ફરતી દેરીઓ થઈ ગઈ ને. આ બધી જ કોણ છે? હરતી ફરતી દેરીઓ છે. જ્યાં આપણને સામા મળે, સોસાયટીમાં બધા રહેતા હોય, એકબીજા સવારે નીકળે અને બાપાના બાળકો આ કારણ સત્સંગ સભાના બધા ભાઈઓ બહેનો એકબીજાને સામા મળે તો શું કરવાનું? પ્રેમથી આદરથી જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. પ્રેમથી એકબીજાને પરસ્પર આદરથી જય સ્વામિનારાયણ કહીએ.
પાડોશી ઝઘડ્યા હોય અને હવાના પહોરમાં પ્રેમથી બેન જય સ્વામિનારાયણ આમ કહીએ તો વેર ઝેર મટી જાય ને, આજ નહીં તો કાલ, અઠવાડિયે 10 દાડે 15 દાડે મટી જાય ને. પ્રેમથી આપણે કહીએ જય સ્વામિનારાયણ, મટી જાય. એટલે આ શિવાલય એને ભગવાન કે આદરથી નમસ્કાર કરવા. અને ત્યાર પછી 24મો શ્લોક, સ્વવર્ણાશ્રમ ધર્મોય સ આતવ્યો ન કેનચિત પર ધર્મો ન ચાચાર્યો ન ચ પાખંડ કલ્પિત. પોતપોતાના વર્ણાશ્રમના જે ધર્મ તેને દ્રઢ કરીને પાળવા. કોઈ સત્સંગીએ તેનો ક્યારે પણ ત્યાગ કરવો નહીં અને પર ધર્મનું આચરણ કરવું નહીં અને બીજું પાખંડ ધર્મનું આચરણ કરવું નહીં. આપણો સ્વામિનારાયણ ધર્મ, આપણો સ્વામિનારાયણ ધર્મ, આપણે બધા જ કયા વર્ણના? બ્રાહ્મણ વર્ણના. આપણે બધા જ કોણ છીએ? બ્રાહ્મણ છીએ. આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન કોણ હતા? બ્રાહ્મણ. એ આપણા બાપ. જે બાપની જાત હોય એ દીકરાની જાત હોય તો આપણા બાપ સ્વામિનારાયણ ભગવાન બ્રાહ્મણ, તો આપણે બધા જ એમના દીકરા, તો આપણે પણ શું થયા? બ્રાહ્મણ. તો આપણો વર્ણાશ્રમ ધર્મ, સ્વામિનારાયણ ધર્મ, તેનો ક્યારે પણ ત્યાગ કરવો નહીં. ગમે તેવી તકલીફ આવે, ગમે તેવી મુશ્કેલી આવે તો પણ આપણો જે સ્વામિનારાયણ વર્ણાશ્રમ ધર્મ તેનો ત્યાગ કરવો નહીં અને પર ધર્મનું આચરણ કરવું નહીં અને પાખંડ ધર્મનું આચરણ કરવું નહીં. આ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાન આપણને આ વાત સમજાવે છે. અને આજે છેલ્લો 25મો શ્લોક, અને જેમના વચનને સાંભળવે કરીને ભગવાનની ભક્તિ અને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય તેના મુખ થકી તો ભગવાનની કથા વાર્તા પણ સાંભળવી નહીં. જે આપણને આપણા સ્વામિનારાયણ ધર્મથી ચલાયમાન કરે, પછી એવો સંત હોય કે હરિભક્ત હોય કે કોઈ પણ હોય, જે આપણને આપણા ધર્મથી પાડે તેના મુખે ભગવાનની કથા વાર્તા પણ નહીં સાંભળવાની, તો બીજું તો ક્યાં સાંભળવાનું રહ્યું? ભગવાનની વાત પણ નહીં સાંભળવાની. કોઈ આપણને એમ કહે કે આ સ્વામિનારાયણ ગાદી મણિનગર ધામ કરતા અહીંયા સારું છે, આટલું જ્યાં કે તો એની વાત સાંભળવી નહીં. હંમેશા આપણો જ સારો છે, આપણા સિવાય બીજા કોઈનું સારું છે નહીં. અને જેને પોતાનું સારું લાગે ને એ જ તે ઠેકાણે રહી શકે. સંસારમાં શું કે ધર્મમાં શું? સંસારમાં તમારે પતિ પત્ની એકબીજા તમે સારા લાગો તો તમે ઘરમાં રહી શકો. ઓલી પત્નીને એનો પતિ હારો ન લાગે અને બીજું હારો છે તો ઘરમાં રહી શકાય? ન રહી શકાય. અથવા તો પતિને પોતાની પત્ની સિવાય બીજું કોઈ હારી લાગે તો એક હબસીને એક વરરાજા હોદવા મોકલ્યો, સમજ્યા? હારા મારો છોકરો વધી આવ. હવે ઓર્યો કાર્યો કેન્યાનો એને મોકલ્યો કે હારા મારો રૂપાળો છોકરો વધી આવ. સવારથી હાંજ સુધી રખડ્યો અને હાંજે પોતાના છોરાને તેડીને આવ્યો, હારા મારો આ છે. હવને પોતાનું જ સારું લાગે. એમ આપણને મળ્યા સ્વામિનારાયણ ભગવાન, મણિનગર ધામ, સ્વામિનારાયણ ગાદી, એના જેવું બીજું કંઈ પણ છે નહીં. આવી દ્રઢતા કરીએ અને એટલે અહીંયા કીધું આવી દ્રઢતા કરી અને એમાંથી જે આપણને પાડે એના મુખની વાત ક્યારે પણ સાંભળવી નહીં. આવી રીતે આજે આપણા 25 શ્લોક બોલાના અને આપણે આ 25 શ્લોક સમજવાનો પ્રયત્ન કર્યો. ભગવાન બાપા સાંઈ બાપાને પ્રાર્થના કરીએ કે હે બાપા, અમને એક આપે જે આપ્યું છે તે જ અમને સારું લાગે, તેને વિશે અમે જોડાયેલા રહીએ અને આપણે ખૂબ ખૂબ રાજી કરતા રહીએ. એવી ભગવાન બાપા સાંઈ બાપા આપણા સર્વને દિવ્ય શક્તિ ભક્તિ આપે.
એટલી પ્રાર્થના કરી અને સભાને વિરામ આપીએ. તે પહેલા જે આજના યજમાને આગળ બધી વાત કરી તે પ્રમાણે ભગવાન બાપા સાંઈ બાપાને પ્રસન્ન કરવા જે આજે આ ઘનશ્યામ પ્રભુએ વાઘા ધારણ કર્યા છે એ પણ ચંપાબેન તરફથી આજે ભગવાને આ વાઘા ધારણ કર્યા છે. તો જેમ આવી સેવા કરી અને ભગવાનને રાજી કર્યા છે તેમ સદાયને માટે વધુ ને વધુ સત્સંગ, સેવા, કથા વાર્તા તેનો લાભ લઈ અને એ પરિવાર અને આપણે સૌ ભગવાન બાપા સાંઈ બાપાને ખૂબ ખૂબ રાજી કરતા રહીએ એવી ભગવાન બાપા સાંઈ બાપા આપણ સર્વને દિવ્ય શક્તિ ભક્તિ આપે એટલી પ્રાર્થના કરીને વિરમીશું. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.